तो विद्युत क्षेत्रનું સૂત્ર અમે કીધું E બરાબર માઇનસ ડેલ V બાય ડેલ x. ઓકે, તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ x. V ની કિંમત શું આપ્યું છે? 4x². તો x ની સાપેક્ષે વિકલન કરવાનું. તો x ની સાપેક્ષે વિકલન કરીએ તો 4 તો એમને 2 ઘાત આગળ આવે, 1 ઘાત ઘટે. આપણે યાદ છે વિક્રમ, 2 ઘાત આગળ આવે, 1 ઘાત ઘટે. તો આ જવાબ શું થયો કે -8x. આનું મૂલ્ય લઈએ આપણે તો +8x. x ની કિંમત તો પહેલો એમ લે x એમ કહેવાય, બીજો y એમ કહેવાય, ત્રીજો z એમ કહેવાય. તો x એટલે 1 થાય. તો જવાબ શું છે? 8 વોલ્ટ પ્રતિ મીટર. અહીંયા ફક્ત x જ ઘટક આપ્યો છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x દિશામાં હશે. હવે માન લો કે હું એક્સ્ટ્રા સમજાવવા એક્સ્ટ્રા માન લો કે તમને વિદ્યુત સ્થિતિમાન એવું આપ્યું છે 4x² + 5xy એવું આપ્યું છે. આવું આપ્યું છે. એકચ્યુઅલી ઓરિજિનલ સૂત્ર આનું કેવું છે? તો ડેલ v બાય ડેલ x I cap del v by del y j cap del v by del z k cap. ત્રણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે x ઘટક શોધીએ તો dv by d આવું લખાય. x ઘટક લઈએ તો I cap પછી મૂકીશ, બરોબર? તો માઇનસ ડેલ v by del x. તો માઇનસ d બાય ડેલ x. v ની કિંમત શું છે આપણી પાસે? આવું આપ્યું છે 4x² + 5xy. તો ફક્ત x નું વિકલન કરો, બાકી બધા પદો અચળ સમજવાના. તો આ 2 ઘાત આગળ આવે, 8x થાય. x ની સાપેક્ષે x નું વિકલન 1 થાય એટલે કેટલા થાય બોલો? 5y થાય. તો ex શું મળશે? -8. x નો પહેલો ઘટક શું છે? 1 હતો. y નો ઘટક શું છે? 0. તો x ની જગ્યા શું મૂકાશે? 1. y ની જગ્યા શું મૂકાશે? 0. એટલે જવાબ શું છે? -8 જ થશે. હવે એ રીતે y ઘટક શોધીએ, ey શોધીએ તો માઇનસ ડેલ v બાય ડેલ y લખાય કેમ કે y પણ આપ્યો છે. ફરી આ પદ લખું તો v ની કિંમત શું આપી મને? 4x² + 5xy. બોલો અહીંયા y આપ્યો છે? ના. તો અચળ પદ સમજવાનું 0. y ની સાપેક્ષે y નું 1 થાય તો વધશે શું? ફક્ત 5x. તો શું થશે? -5x થાય. x ની કિંમત શું આપી છે બોલો આપણને? તો x ની કિંમત આપી છે 1. તો ey શું થશે બોલો? -5. z શોધવાની જરૂર નથી કેમ કે આખા પદમાં z આપ્યો નથી. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું છે? સદિશ E બરાબર સૂત્ર શું હતું? ઓકે, dv by dz k cap. તો માઇનસ અંદર ગુણી આપણે માઇનસ ગુણીને જવાબ શોધ્યો છે. ઓકે, તો આનો અર્થ એવો થયો સદિશ E બરાબર exi cap + eyj cap + ez k cap છે. ex કેટલા આયા? -8 આયા. તો -8 i cap. ey કેટલા આયા? -5 આયા. તો -5 j cap. ez તો આપે જ નતા. તો સદિશ E બરાબર શું થયું? -8 i cap -5 j cap. મૂલ્ય શું હતું? એટલે માનાંક કરવો પડે. √ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ. 64 પ્લસ શું થશે? 25. 989 જવાબ આવશે. એટલે પડે સમજે ના પડે? નંબર 84 હર્ટ્ઝ કેમેરા. તમને v આપ્યા હતા 4x² + 5xy. તો આ તો અહીંયા આપણે એક જ ઘટકનું લીધું હતું, x ઘટકનું લીધું હતું. તો આ del v by del x, del v by del y, del v by del z, i cap, j cap, k cap ત્રણે માટે છે. તો પહેલા x ઘટક લીધો
પછી y ઘટક માટે શોધો z ઘટક. પછી z આપ્યો તો z શોધવાની જરૂર નથી. જો z આપ્યો તો z લેવાનો. તો ex બરાબર શું થાય માઇનસ ડેલ v બાય ડેલ x થાય. તો માઇનસ તો એમના v ની કિંમત મૂકી આપણે, x ની સાપેક્ષે વિકલન કરો, 2 ઘાત આગળ આવે 4 દુ 8x થાય, x ની સાપેક્ષે x નું વિકલન 1 થાય એટલે વધે કેટલા 5 હોય. તો x ની જગ્યા શું મૂકશો તમે 1 મૂકશો, y ની જગ્યા શું મૂકશો 0. 5 ગુણ્યા 0 0, 8 એકા 8 થશે. એ રીતે ડેલ v બાય ડેલ y, ફરી v ની કિંમત મૂકી પણ y ની સાપેક્ષે વિકલન કરવાનું. અહીં તો y આપ્યો જ નથી એટલે આ તો અચળ પદ થયું આખું 0. અહીંયા y ની સાપેક્ષે y નું શું થાય 1, વધે કેટલા 5x. તો વધશે -5x, x ની કિંમત 1 હતી એટલે -5. સૂત્ર લખ્યું એટલે ex i cap ey j cap ez k cap. પણ z તો છે જ નહીં. ex ની કિંમત -8, ey ની કિંમત -5. -8 i cap -5 j cap. મૂલ્ય લઈ અંડર રૂટ પહેલા પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ, 64 પ્લસ 25 82. રકમ આ 30 નંબરનો ક્વેશ્ચન છે એ હું ચલાવું છું, જે આપ્યો છે એ આગળ આપણે ચલાવી દીધો છે. ખાલી રકમ તો લખી દઉં છું એટલે તમને ખબર પડી જશે કયો ક્વેશ્ચન છે. Number 71 Viren, camera સીધો કર. તો એ જેટલી બાજુની લંબાઈ વાળા સમઘનના એક શિરોબિંદુ પર મૂકેલા q વીજભારના કારણે સમઘન સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું. તો શિરોબિંદુ પર હોય તો આપણને ખબર ફ્લક્સ શું આવે q/8 સમઘન ગણવાના, અને બાજુ તો 24 આવતી. પૃષ્ઠ પૂછ્યું તો શું આવે 24 આવે એટલે q/24 પણ આ સમઘન પૂછ્યું છે. દેખો તો કેટલા 8 યા 4 કે શિરોબિંદુ આ થયો તો હવે આપણે 8 ચોપડા મૂકતા. યાદ હોય ને આવું મેં કરાયેલો લાસ્ટ ટાઈમ કરાયેલો જ ક્વેશ્ચન છે, કરાયેલો જ છે બરોબર. MCQ નંબર 31. આ બધા મેં રેગ્યુલર મેં બધા કરાયેલા જ છે બધા MCQ. આ બધા નીટમાં પૂછા મોટા ભાગના મેં રેગ્યુલરમાં કરાયેલા છે. ક્વેશ્ચન દેખો 1 સેન્ટીમીટર આ પણ મેં કરાયેલો છે. 3 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા ધાતુના 2 ગોળાઓને અનુક્રમે -1 ગુણ્યા 10⁻² કુલમ તથા 5 ગુણ્યા 10⁻² કુલમ વિદ્યુતભાર આપીને તેમને વાહકતા વડે જોડવામાં આવે છે. તો અંતિમ સ્થિતિમાં મોટા ગોળા પરનો વીજભાર ખાલી જગ્યા યાદ કરી. પહેલી ત્રિજ્યા બોલો કેટલી આપી છે 1 સેન્ટીમીટર. બીજાની ત્રિજ્યા બોલો અહીંયા r1 કેપિટલ આપો. બીજાની ત્રિજ્યા બોલો r2. 3 સેન્ટીમીટર પહેલા ગોળા પરનો વીજભાર કેટલો આપ્યો -1 ગુણ્યા 10⁻² કુલમ. Q2 બોલો 5 ગુણ્યા 10⁻² કુલમ. યાદ કરો આપણે ચેપ્ટર 1 માં જ્યારે થિયરી સ્ટાર્ટિંગમાં ભણતા બે ગોળાઓ હતા r1 અને r2 હતા. બંને ગોળા આપણે સંપર્કમાં લાવીએ, કાં તો તાર વડે જોડીએ કાં તો અડાડીએ. તો આપણે શું લખતા સૂત્ર દરેક ગોળા પરનો વીજભાર શું લખતા q1 ડેશ લખતા. સૂત્ર યાદ કરો r1/r1 + r2 કુલ વીજભાર. પણ આપણે તો કયા ગોળા પરનો શું મોટા ગોળા પરનો કીધું એટલે
Q2 પરનો, તો Q2 ડેશ નું સૂત્ર શું થાય? યાદ કરો, R2 upon R1 plus R2 into Q. આપણે તો મોટા ગોળા પરનો જ કીધું કે ત્રિજ્યા કેટલી છે? 3 સેન્ટીમીટર છે. તો R2 કેટલા છે? 3 સેન્ટીમીટર, એને લખું 3. R1 કેટલા છે બોલો? 1 સેન્ટીમીટર, 1 + 3 ગુણ્યા કુલ વીજબળ શું થાય? કુલ વીજબળ બંનેનો શું કરવો પડે? સરવાળો. તો 5 માંથી 1 જાય એટલે વધશે 4 ગુણ્યા 10 - 2. હા ને, બંનેનો શું કરવો પડે? સરવાળો. 5 માંથી 1 જશે એટલે 4 ગુણ્યા 10 - 2. સાદુરૂપ આપો, 4 4 જશે એટલે 3 ગુણ્યા 10 - 2. અરે આવડે 30. ક્વેશ્ચન રકમ લખું. આકૃતિ 1 પ્રમાણે એક દ્રઢ આધાર પરથી Q જેટલો વીજભાર ધરાવતા 2 પીચ બોલને, પીચ એટલે શું કહેવાય? એક વનસ્પતિનો જે થડ હોય ને એના ગર્ભમાંથી બનાવેલો જે બોલ એને પીચ બોલ કહેવાય. પીચ બોલને સરખી લંબાઈ ની 2 દોરીઓ વડે લાઈન પાડ દો છું. દ્રઢ આધાર પરથી લટકાવતા સમતોલન સ્થિતિમાં 2 ગોળાઓ વચ્ચેનું અંતર R માલુમ પડે છે. હવે દ્રઢ આધાર યથાવત રાખીને બંને દોરીઓ ને પહેલાના કરતા અડધી ઊંચાઈએ જડિત કરવામાં આવે તો બંને ગોળાઓ વચ્ચેનું નવું અંતર ખાલી જગ્યા. ક્વેશ્ચન આપો, સમય. ઓકે, સાંભળજો. પહેલા આકૃતિ દોર્યું. નંબર 1 આપણી પાસે આકૃતિ આવી છે. અહીંથી આપણે 2 ગોળાઓ આ રીતે લટકાવેલા છે. બંને પરનો વીજભાર Q સમાન છે. બંને વચ્ચેનું અંતર પહેલા R છે. આ દ્રઢ આધારથી ગોળા સુધીનું અંતર માન લો કે Y છે. ઓકે, ત્યારે માન લો કે અહીં રચાતો ખૂણો થીટા. ક્વેશ્ચન, એક દ્રઢ આધાર પરથી Q જેટલો વીજભાર ધરાવતા 2 પીચ બોલને, આ પીચ બોલ એટલે ગોળા નામ, એની પર બોલને સરખી લંબાઈની 2 દોરીઓ વડે એક જ દ્રઢ આધાર પરથી લટકાવેલા સંતુલન સ્થિતિમાં 2 ગોળાઓ વચ્ચેનું અંતર R માલુમ પડે છે. આકૃતિ 1. હવે આકૃતિ 2 માં શું કહે છે? હવે દ્રઢ આધાર યથાવત રાખીને બંને દોરીઓને પહેલા કરતા અડધી ઊંચાઈએ જડિત કરવામાં આવે. તો આ ઉપરનો એમના એમ જડિત આધાર તો હતો જ, અડધી ઊંચાઈએ
बीजो अहींया शुं मारवानो जड़ीत आधा करवानो हवे आखी ऊंचाई y हती એટલે અડધી ઊંચાઈ y/2 થાય અને આ બે ગોળાઓ તેમ લટકાયેલા જ હતા એટલે આ પણ શું થઈ જશે બોલો y/2 થઈ જશે આટલું અંતર તો બંને ગોળા વચ્ચેનું અંતર હવે કેટલું થશે એ આપણે શોધવાનું છે ઓકે તો આકૃતિ 1 વિશે વિચારીએ આપણે તો આકૃતિ 1 માટે આપણે r' શોધવાનો છે તો પહેલા તો આ બંને ગોળા વચ્ચે શું લાગે બળ લાગે અપાકર્ષણ બળ થાય અપાકર્ષણ બળ લાગે એટલે આમ બંને દૂર જાય ઓકે ચલો સાંભળજો આનું વજન બળ ક્યાં લાગે નીચે લાગે હું ક્યુબ બાજુ લખી દઉં છું આનું વજન બળ ક્યાં લાગશે નીચે લાગશે mg થશે સાંભળો ચલો આ થીટા છે સાંભળો હવે આપણી પાસે શું છે tan થીટા છે બંને વચ્ચે અપાકર્ષણ બળ થાય બંને પર સમાન વીજભાર છે આ થીટા તો આટલો ભાગ અહીં પણ થીટા થઈ શકે યુગ્મ કોણની જોડથી હવે સાંભળો તો આકૃતિ 1 માં tan થીટા બરાબર Fe/mg થાય હવે tan થીટા આટલો ભાગ r છે આ મધ્ય બિંદુ r/2 થાય આટલું અંતર y છે તો tan થીટા શું થાય સામેની ભાગ્યા પાસેની થાય r/2 ભાગ્યા y થશે વજન બળ કેટલું થાય સોરી કુલંબીય બળ શું થાય બે વીજભારના ગુણાકાર બંને વચ્ચેનું અંતર કે q² અપોન શું થશે બોલો r² અપોન mg r/2 y લખું અહીંયા કે q² અપોન r² mg થશે r² સામે જાય એટલે r³ થશે ચલો આ તો 2y છે 2y સામે જશે એટલે 2kq² y અપોન mg 2kq² y upon mg નંબર 1 હવે એ જ રીતે આપણે આકૃતિ 2 માટે વિચારીએ તો સેમ ટુ સેમ પણ r ની જગ્યાએ શું લખાશે r' લખાશે અને y ની જગ્યાએ શું લખાશે y/2 લખાશે કેમ કે આનું અંતર y હતું આનું અંતર y/2 છે તો સૂત્ર શું હશે 2kq² upon mg into શું આવશે y/2 ચલો અહીંથી આ બે બે કેન્સલ થશે r' બરાબર kq² y upon mg થશે બેનો ગુણોત્તર લઈએ સમીકરણ 2 ભાગ્યા 1 કરતા r' ભાગ્યા r³ આ પદ તો હતું kq² y upon mg ભાગ્યા 2kq² y upon mg આ સરખા સરખા ગયા r' સામે જશે ભાગ્યા 2 તો છે જ તો r' બરાબર શું થાય r upon 2 નું ઘનમૂળ 2√3 લખાશે તો r' બરાબર લખું તો r 2 શું લખાય 1/3 પર લખાય તો નવું અંતર શું લખાશે બોલો r
अपॉन 2√3 કેવી રીતે લખીએ યાદ ખબર ને આપણે આ સમજાવું તો ફરી વાર યાદ કરાવું અહીંયા યાદ કરો આ થીટા તો એટલો ખૂણો થીટા થાય ને સામસામેની જોડ આ થાય સરખું અને થીટા યાદ કરો આપણે આ બે લંબ ઘટકો આવતા તો અહીંયા થીટા હોય તો આજ માન લો કે આ f1 છે અને આ f2 છે તો આ f1 લખાય સામસામે તો tan થીટા બરાબર શું લખાય f1 સામેની ભાગ્યા પાછળની થાય તો આ નીચે આવ્યો તો આ જેટલો ભાગ છે એટલો ભાગ આ નીચે દોરાશે ને આટલો ભાગ તો આનું નામ શું આપ્યું હતું આપણે fe લંબીય બળ તો થીટા છે તો સામેની બાજુ આટલી થઈ ને આની સામેની બાજુ આ થાય બે સરખા થાય એટલે fe upon mg થાય અને એવું બી ખબર ના પડે જેની સાથે થીટા એ સિવાયનો ઘટક ભાગ્યા જેની સાથે ખૂણો એ ખૂણા સિવાયનો ઘટક f1 by f2 તો એ ખૂણો કોની સાથે mg સાથે છે mg સિવાયનો ઘટક કયો fe upon mg યાદ આવ્યું કે ના આવ્યું આ ખબર પડી કે ના પડી કેવી આવ્યું આ થીટા તો સામેની બાજુ થીટા થાય tan થીટા શું તો સામેની બાજુ ને આટલી પાસેની બાજુ આટલી થાય સામેની બાજુ fe પાસેની બાજુ mg એટલે fe by mg અને આ tan થીટા આના પરથી લાયા સામેની બાજુ આટલી r/2 અને પાસેની બાજુ y એટલે r/2 ભાગ્યા y કેમ કે આટલું અડધું અંતર r/2 થશે ક્લિયર બધાને જે 2013 માં પૂછાયેલો નીટ 2013 માં એ પ્રશ્ન કયો છે બે બિંદુવત વીજભારો ને q ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુએ q વીજભાર મૂકવામાં આવે છે તો આ સમગ્ર તંત્ર સમતોલનમાં રહે તે માટે ક્યુ ખાલી જગ્યા આ પ્રશ્ન મેં આગળ ચલાવ્યો તો એમસીક્યુ દેખ બે સમાન બિંદુઓ વીજભારો ક્યુ અને ક્યુ ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર ક્યુ બિંદુએ વીજભાર મૂકવામાં આવે તો સમતોલમાં રહે તો ક્યુ કેટલો જવાબ શું હતો -2/4 આ જ ક્વેશ્ચન નીટ 2013 માં પૂછ્યું એટલે જવાબ તમે જાતે એમસીક્યુ 2 પ્રમાણે બરાબર એમસીક્યુ નંબર 34 એવો જ ક્વેશ્ચન બીજો સમાન વિદ્યુત ક્ષેત્ર E માં તેને સમાંતર ગોઠવેલ વિદ્યુતીય ડાયપોલ ને 90 અંશનું ભ્રમણ આપતા ભ્રમણ આપવા માટે થતું કાર્ય ખાલી જગ્યા આ આપણે ક્વેશ્ચન જોયો તો 20 નંબર देखो 90 અંશનું ભ્રમણ આપતા થતું કાર્ય જવાબ આવ્યો તો W બરાબર PE સૂત્ર મેં કીધું આ સૂત્રની થિયરી આપણે ચેપ્ટર નંબર 2 માં આવશે ઓકે હવે આ આવતીકાલે થિયરી આવી જશે આની થિયરી
માઇનસ પી કોસ થીટા 2 માઇનસ કોસ થીટા પ્રમાણ આપી તો થતું કાર્ય આટલું હોય તો જવાબ પી. આ પણ 2013 માં નીટમાં પૂછાલો, ફરીવાર રિપીટ થયું નીટમાં. એટલે એમસીક્યુ નંબર 20 જાતે એના અનુસાર જ છે. બરાબર. એમસીક્યુ નંબર 35. એક વિસ્તારમાં ઉગમ બિંદુ થી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર AR જેટલું ત્રિજ્યાવર્તી અને બહારની દિશામાં છે. આ દાખલો પણ ચેપ્ટર નંબર 2 માં આવો છે, આવશે આપણે જ્યારે દાખલા કરીશું ત્યારે. આ વિસ્તારમાં જેનું કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય તેવા એ ત્રિજ્યા વાળા ગોળા સાથે સંકળાયેલ વીજભાર ખાલી જગ્યા. યાદ કરીએ, ક્વેશ્ચન સમજીએ. આપણી પાસે આ ગોળો છે, બરાબર, કેન્દ્ર પર છે, ત્રિજ્યા એ છે, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં છે, આમ છે આવી રીતે. તો આ ગોળા સાથે કેટલો વીજભાર સંકળાયેલો હશે? તો ફ્લક્સ નું સૂત્ર યાદ કરો, સંકલન E ડોટ D હતું, સૂત્ર હતું યાદ છે, અને બીજું સૂત્ર હતું Q અપોન એપ્સિલોન. તો ડોટ ને દૂર કરીએ તો ED એ cos થીટા લખાય. વિદ્યુત ક્ષેત્ર તો આમ બહાર જ છે. હું નાનો ખંડ વિચારું, આપણે ગાઉસની થિયરીમાં આવું વિચારેલું, તો DA પણ આ દિશામાં જશે, તો E અને DA બંને એક જ દિશામાં આવ્યા, એક જ દિશામાં, એટલે થીટા કેટલો થાય? 0 થાય. તો EDA cos 0, cos 0 1 થાય. તો E રકમમાં આપ્યું કેટલું? A ઇન્ટુ R. તો લખું E ની જગ્યાએ શું લખું? A ઇન્ટુ R. જે અચળ છે, ઇન્ટુ DA, Q અપોન એપ્સિલોન જો A ઇન્ટુ R બહાર આવશે, સંકલન DA. હું એક DA લઉં, બીજો DA લઉં, ત્રીજો DA લઉં, ચોથો લઉં, તો આખો ગોળાનું ક્ષેત્રફળ આવી જાય. DA એટલે શું? બધા જ DA ના ખંડોનો સરવાળો એટલે સંકલન. તો આખા ગોળાનું ક્ષેત્રફળ શું થાય બોલો? 4πr². તો Q કેટલો થાય? એપ્સિલોન 0 સામે જશે, એટલે 4π એ લખું, R² ઇન્ટુ R એટલે R³ ઇન્ટુ એપ્સિલોન નોટ. તો 4π એપ્સિલોન ઇન્ટુ A ઇન્ટુ R³. એટલે ના પડે સમજણ?